જો તમે કોઈ ભાડુઆતને મકાન રહેવા માટે આપ્યું હોય અને વર્ષો સુધી રહેતો હોય પણ એ દરમિયાન એ ભાડુઆત પોતાના નવા મકાન કરી નાખે તો એને પાસેથી આ મકાન લઈ લેવાનો મકાન માલિકને હક છે એવો આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। બહુ જ મહત્વનો ચુકાદો છે। આ ચુકાદાની ક્લિપ અહીંયા મૂકું છું, એમાં નંબર જોઈ અને ગુજરાત હાઈકોર્ટમાંથી કાઢી લેજો। અને તમારે પણ જો આવો કોઈ કિસ્સા હોય તો તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈ અને આગળ વધી શકો છો। તો મિત્રો વાત જાણે એમ છે કે અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં એક પ્રોપર્ટી હતી। એ પ્રોપર્ટી એક ભાડુઆતને ભાડે આપેલી હતી અને એ પ્રોપર્ટી ભાડુઆત સાથે એક ભાઈએ ખરીદી 2018માં। હવે આ જે પ્રોપર્ટી છે ને એ અગાઉના મકાન માલિકે પણ વર્ષો પહેલા ભાડે આપેલી હતી અને એમાં એક ફેમિલી રહેતું હતું। પણ પછી નવા મકાન માલિકે એવો કેસ કર્યો કે ભાઈ આ જે ભાડુઆત છે ને એને એક નહીં પણ બે જેટલા નવા મકાનો કર્યા છે। એક મકાન એમણે ગુમા વિસ્તારમાં કર્યું છે, અમદાવાદનો ગુમા વિસ્તાર છે જાણીતો, અને બીજો એનું મકાન છે નવા વાડજ વિસ્તારમાં। એમણે મકાનો લીધેલા છે ને ત્યાં એમનો પરિવાર રહે છે પણ ખરો। તો જ્યારે એને સુટેબલ ઓલ્ટરનેટિવ એકોમોડેશન એટલે કે એને યોગ્ય રહેઠાણનું સ્થળ મળી ગયું હોય તો પછી એને મકાન ખાલી કરી દેવું પડે। તો આ મામલો કહેવાય ને કે સ્મોલ કોઝ કોર્ટમાંથી જે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઈકોર્ટે સ્મોલ કોઝ કોર્ટ અને એપ્લેટ કોર્ટ બંને એવું કીધેલું કે ભાઈ તમને સુટેબલ એકોમોડેશન મળી ગયું હોય તો તમારે મકાન ખાલી કરી જ દેવું પડે। એટલે તમે તમારું પોતાનું માલિકીનું મકાન ધરાવતા હોય અને ભાડાનું મકાન ધરાવતા હોય તો એવું બની શકે નહીં, એવો કોર્ટનો કહેવાનો મતલબ નીકળતો હતો। અને અંતે આ જે મકાન માલિક છે એ કેસ જીતી ગયા છે અને જે ભાડુઆત છે એને તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે। અલબત્ત ભાડુઆત આ કેસમાં સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનું વિચારે છે એટલે કોર્ટે પોતાના જ આદેશ ઉપર 30 દિવસનો મને હુકમ આપ્યો છે। પરંતુ કોર્ટે એક આ લો ડિસાઇડ કરી નાખ્યો કે જો તમારી જોડે ઓલરેડી બીજું મકાન ભાડાના મકાનના રહેઠાણ દરમિયાન તમને મળી ગયું હોય તો તમારે એ પ્રોપર્ટી ખાલી કરી દેવી પડે।